વાલા સજ્જનો, જેનાથી આ સમસ્ત જગત પ્રભાવિત છે તેને પ્રભુ કહે છે, પરંતુ જેનાથી સ્વયં પ્રભુ પ્રભાવિત છે તેમને મહાપ્રભુ કહે છે. જય શ્રી કૃષ્ણ. વાલા શ્રોતાઓ, આપણે મનના ઘડતર માટેની મુખ્ય 3 સાધનાઓ જ્ઞાનયોગ, ભક્તિયોગ અને કર્મયોગ, તેમાંથી ભક્તિયોગ ઉપર કેટલાક પ્રકરણોથી વાત કરી રહ્યા છીએ અને ભક્તિયોગ દ્વારા કેવી રીતે ઈશ્વરના ધ્યાનમાં સ્થિર થવું, તેની મૂર્તિમાં સ્થિર થવું, તેની વાત કરી રહ્યા હતા. અને આ રીતે ઈશ્વરની મૂર્તિમાં તેના ધ્યાનમાં સ્થિર થઈ ટોચની અવસ્થાએ પહોંચેલા મહાન ભક્ત શિરોમણી વલ્ભાચાર્યજીને ધ્યાનમાં ઈશ્વરના દર્શનની કેવી અનુભૂતિ થઈ તેની વલ્ભાચાર્યએ મધુરાષ્ટકમ સ્તોત્રમાં વાત કરી છે, જેનો આપણે 2 થી 3 પ્રકરણમાં અભ્યાસ કરી રહ્યા છીએ. અને યોગાનુયોગ આજે તે મહાન ભક્તની જન્મ જયંતિ છે, અર્થાત મહાપ્રભુ વલ્ભાચાર્યની જયંતિ છે. વલ્ભાચાર્ય મહાપ્રભુ એટલે કહેવાયા કે તેમને કૃષ્ણના બાળ સ્વરૂપની ભક્તિ કરી. આજે તો કૃષ્ણના બાળ સ્વરૂપની ઘણા બધા પૂજા કરતા હોય છે, પરંતુ તેનો અર્થ સમજતા નથી. મારા ગુરુદેવ કહેતા, વલ્ભાચાર્ય કૃષ્ણ પાસે કદી કંઈ માગ્યું નહીં, કૃષ્ણની આગળ કદી રોયા નહીં કે આંસુ નથી પાડ્યા, કેમ કે બાળક આગળ માગવાનું ના હોય. બીજું બાળક આગળ રડાય નહીં, પરંતુ બાળકને તો આપવાનું હોય. અને આમ શ્રી વલ્ભાચાર્ય મહાપ્રભુ આજીવન તેમને કૃષ્ણની બાળ ભક્તિ કરી અને જીવનમાં કદી કૃષ્ણ પાસે ના તો માગ્યું કે ના તો કદી તેમની પાસે આગળ રડ્યા, પરંતુ બાળ સ્વરૂપ તરીકે તેની પૂજા અને ભક્તિ કરી. પરંતુ બાળકને તો આપવાનું હોય, અને ભક્ત વલ્ભાચાર્યએ કૃષ્ણને પોતાનું સમગ્ર જીવન આપી દીધું, તેમની માટે જીવ્યા. અને તેથી જ કૃષ્ણ પ્રભુ હતા તો વલ્ભાચાર્ય મહાપ્રભુ હતા. અને તેથી જ આપણે આવા મહાપુરુષોની આગળ મહાપ્રભુ એ ભગવાન શબ્દો વાપરતા હોઈએ છીએ. તો આવા મહાપ્રભુએ રચેલ મધુરાષ્ટકમના એક શ્લોક પર આપણી વાત ચાલી રહી છે અને જેનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કે અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ. આ સ્તોત્રની આ શ્લોક પર આપણે કેટલાક પ્રકરણથી અભ્યાસ કરી રહ્યા છીએ કે વલ્ભાચાર્ય કહે છે કે મધુરાધિપતેનું સર્વ મધુર છે, તેમના અધર એટલે કે હોઠ મધુર છે, નયન મધુર છે, તેમનું હાસ્ય મધુર છે, હૃદય મધુર છે તથા ગતિ મધુર છે. આપણે
આગળના પ્રકરણમાં ભગવાનના અધર એટલે કે હોઠ કેવી રીતના મધુર, તેમના નયન અથવા આંખો કેવી હતી, હાસ્ય તથા હૃદય કેવી રીતે મધુર છે તેનું આપણે ભાવપૂર્વક અભ્યાસ કર્યો અને જોયું. હવે વલ્ભાચાર્ય કહે છે કે ભગવાનનું ગમનમ મધુર છે. ગમન મધુર છે એટલે કે ગતિ, ભગવાનની ગતિ મધુર છે. ગતિ એટલે આગળ જવું, વધવું. આમ જોઈએ તો ભગવાન સર્વત્ર છે. ભગવાનની ગતિ છે જ નહીં એવી એક પણ જગ્યા નથી કે જ્યાં ભગવાન નથી. એ પવનથી પણ વધુ તેજ એવી ગતિ ભગવાનની છે એમ કહીએ તો પણ ના નહીં. કારણ કે જ્યાં આપણે પહોંચવાનો વિચાર કરીએ ત્યાં ભગવાન પહોંચી ગયેલા હોય છે. આમ તે દૃષ્ટિથી તો ભગવાનની ગતિ મધુર છે જ, પરંતુ ગતિ એટલે કે આગળ જવું, આગળ વધવું, ચાલવું વગેરે થાય. આમ ભગવાનની ગતિ કેમ મધુર? તો આપણી ગતિ અને ભગવાનની ગતિમાં બહુ આસમાન જમીનનું અંતર છે. આપણી ગતિ ભોગ તરફની છે, સ્વાર્થ તરફની છે, ભૌતિકતા તરફની છે. આપણે સવારે ઉઠીએ ત્યારથી રાત્રે સૂઈએ ત્યાં સુધી ખાવું પીવું, ભોગ, પૈસો કમાવવો, છોકરા છૈયા, સ્વાર્થ, આ બધું જ પાછળ ભાગીએ છીએ. ત્યારે ભગવાનની ગતિ જગત કલ્યાણ તરફની છે. જેમ કે ભગવાન રામ રાજગાદી છોડી, ભોગો છોડી, મહેલ છોડી, ભૌતિકતા છોડી વનમાં ગયા અને ત્યાં અનેક જંગલી લોકોના, વાનરોના જીવનનું કલ્યાણ કર્યું. તેમના સંપર્કમાં જે વાનરો, સુગ્રીવ, હનુમાન, જાંબુવન વગેરે આવ્યા, તેમજ તેમનું કલ્યાણ કર્યું અને રાક્ષસોનો નાશ કર્યો. કેટલાક રાક્ષસોનો ઉદ્ધાર કર્યો. આમ તેમનું વનમાં જવું પણ મધુર હતું, કારણ કે જંગલમાં પણ મંગલ કર્યું. તેવી જ રીતે ભગવાન કૃષ્ણે વૃંદાવન છોડી મથુરા ગયા, ત્યાં કંસને માર્યો અને મથુરા છોડી દ્વારિકા નગરી સ્થાપી. બાદમાં મહાભારતના યુદ્ધનું સુકાન પોતાના હાથમાં લઈ પૃથ્વી પરથી અધર્મનો નાશ કર્યો. આમ તેઓ આજીવન શાંતિથી કોઈ દિવસ ક્યાંય સ્થિર નથી રહ્યા, પરંતુ સતત ધર્મ તરફ ગતિ કરતા રહ્યા, સતત સંઘર્ષ, સતત લડતા રહ્યા અને ધર્મના ઉદ્ધાર માટે સતત પરિશ્રમ કરતા રહ્યા. આ દૃષ્ટિથી ભગવાનની ગતિ પણ મધુર છે. આ જ રીતે ભગવાનના જે મહાપુરુષો થયા તેઓ પણ આજીવન પૃથ્વી પર સતત પરિભ્રમણ કરતા રહ્યા, યાત્રાઓ કરી, કરોડો લોકોના સંપર્ક કર્યા અને લોક કલ્યાણના કામો કર્યા. જેમ કે ભગવાન શંકરાચાર્યએ ભારતની યાત્રા કરી, ધર્મની જયજયકાર કર્યો અને 4 દિશામાં 4 મઠ સ્થાપ્યા. આમ મહાપુરુષોનું આવું અને ભગવાનનું આવું લોક કલ્યાણ અર્થે હોય છે. તેથી તેમની ગતિ અર્થાત દરેક ક્રિયાઓ મધુર હોય તે સ્વાભાવિક છે. તો આજે પવિત્ર એકાદશી અને મહાપ્રભુ વલ્ભાચાર્યની જયંતિ છે. તો તેમની ભાવથી નમન કરીને એટલું જ કહેવાનું કે અમારું જીવન પણ આપના રસ્તે ચાલે અને અમારી ગતિ, અમારી દરેક ક્રિયાઓ ભગવાન અને જગત કલ્યાણ લક્ષી બને તેવા આશીર્વાદ આપો.
સાથે જ આ સ્તોત્રને પણ ભાવથી નમન કરીશું અને આવતી 11થી પાછા આગળ જઈશું, કારણ કે આ સ્તોત્ર ઘણું સુંદર છે અને તેની ઉપર જો આપણે દરેકે દરેક શ્લોકની ઉપર આપણે વાત કરીએ તો અનેક ઓડિયો બની શકે તેમ છે, પરંતુ આપણો મૂળ વિષય તો શ્રીમદ્ ભાગવદ્ ગીતા દ્વારા મનના ઘડતરનો છે. તેથી અહીં જ આટલું જ આ સ્તોત્રને નમન કરીને આવતી 11 પાછા બીજા એક મહાપુરુષ ભગવાન શંકરાચાર્યને ધ્યાનમાં ભગવાનના કેવા દર્શન થયા, તેમને કૃષ્ણ કેવા લાગ્યા તેની વાત કરીશું. તો પાછા આવતી 11 મળીશું અને આપણા ગીતા પરના અભ્યાસ આગળ કરીશું. ત્યાં સુધી આપની રજા લઉં. આપ સર્વને મારા ભાવથી જય કૃષ્ણ અને મહાપ્રભુ વલ્ભાચાર્યને ભાવથી નમન. અમારા જીવનમાં પણ તમારા જેવી ભક્તિ આવે એ સાથે જય શ્રી કૃષ્ણ. अच्युतं केशवं कृष्णदामोदरम् अच्युतं केशवं कृष्णदामोदरम् रामनारायणं जानकीवल्लभम्